રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત માર્ચ મહિનામાં જોવા મળી રહી છે। હવામાન વિભાગે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। લોકો ગરમીથી ત્રસ્ત બની ગયા છે અને બજારોના સમયે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ગરમીથી રાહત મળે તે માટે લોકો લીંબુ શરબત, શેરડીનો રસ, ઠંડા પીણા, જ્યુસ વગેરે પીતા નજરે પડે છે। તો હીટ વેવની આગાહીને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા પણ લોકોને બિનજરૂરી ગરમીમાં બહાર ન નીકળવા, વધુ પાણી પીવા અને કોટન અને શરીર સંપૂર્ણપણે ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા સૂચના આપવામાં આવી છે। ધાંગધ્રા તાલુકામાં ખૂબ જ કાળઝાળ ગરમી પડી રહી છે, જ્યારે રનિંગ દિવસોમાં પણ 42 થી 44 ડિગ્રી સુધીની તાપમાન ધાંગધ્રામાં જોવા મળે છે। ખાસ બાળકો, વડીલોને એક સાચવવા જેવું છે કે કાળઝાળ ગરમીમાં જ્યારે કંઈ પણ મુસીબત પડે તો 108 કે એમ્બ્યુલન્સનો સહારો લઈ અને પોતાની પ્રાથમિક સારવાર કરે। ખાસ અત્યારે ગરમીનો પારો લગભગ સુરેન્દ્રનગર જિલ્લામાં 43ની આજુબાજુ જોવા મળે છે। ખાસ આ ગરમીના સિઝનમાં બપોરના સમયમાં લોકોએ બહાર જવાનું ટાળવું જોઈએ। ગરમી વધારે લાગે તો ખાસ ખુલ્લા કપડાં પહેરવા જોઈએ, ઠંડા પીણા પીવા જોઈએ, પાણી વધારે પીવું જોઈએ। કદાચ આ ગરમીના લીધે જ કોઈ છાતીમાં દુખાવો, ગભરામણ, માથાનો દુખાવો આવા કોઈ ચિહ્નો લાગે તો તાત્કાલિક ORSનું પાણી તેમજ નજીકના કોઈ ડૉક્ટર અથવા સરકારી સંસ્થાનો તપાસ કરાવવી જોઈએ અને જરૂરી સારવાર કરાવવી જોઈએ।